જૈન મિત્રો, આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું કે રેશન કાર્ડનું સીબીડીસીની પ્રક્રિયા છે તે મોબાઈલથી કઈ રીતે કરવાની રહેશે. જેમ પણ મિત્રોએ રેશન કાર્ડની સીબીડીસી પ્રક્રિયા નહીં કરે તો તેઓને અનાજ છે તે આપવામાં આવશે નહીં. અને સીબીડીસી માટે તમારું નામ છે તે વ્હાઇટ લિસ્ટમાં છે કે બ્લોક લિસ્ટ તે કઈ રીતે ચેક કરવું તેની સંપૂર્ણ માહિતી આપતો એક વિડીયો છે તે આપણી ચેનલમાં મૂકવામાં આવેલો છે, તો એ પણ એક વખત તમારે અવશ્ય જોઈ લેવાનો રહેશે. તો મિત્રો, આપણે આ મોબાઈલ ઉપર આ લાઈવ પ્રોસેસ જોઈએ તે પહેલાં તમે આ વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો, અને આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરેલી નથી તો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો. તો જોયું મિત્રો કે તમારા રેશન કાર્ડની સીબીડીસીની પ્રક્રિયા કરવા માટે સર્વપ્રથમ તમારા મોબાઈલની અંદર પ્લે સ્ટોર એપ્લિકેશન હોય તેમાં આવી જવાનું રહેશે. અને તેમાં જે તમારે છે તે સર્ચના ઓપ્શન ઉપર આવી જવાનું રહેશે. અને ત્યાં જે તમારે એક એપ્લિકેશન છે તેને ઇન્સ્ટોલ કરવાની રહેશે. તે એપ્લિકેશનનું નામ મિત્રો છે PNB ડિજિટલ રૂપી. તો PNB ડિજિટલ રૂપી અને ત્યારબાદ લખી અને ત્યારબાદ તમારે આ એપ્લિકેશન છે તેને ઇન્સ્ટોલ કરવાની રહેશે. મિત્રો, મારે આ એપ્લિકેશન છે તે અગાઉથી જ ઇન્સ્ટોલ કરેલી છે, તેથી હું તેને ખોલો ઉપર ક્લિક કરી અને આ એપ્લિકેશનને ઓપન કરીશ. જેવું મિત્રો તમે આ એપ્લિકેશનને ઓપન કરશો એટલે આ એપ્લિકેશનનો ઇન્ટરફેસ તમને આ પ્રકારે જોવા મળશે. તેમાં સર્વપ્રથમ અહીં તમને ભાષા સિલેક્ટ કરવાનો ઓપ્શન આપેલો છે, તો એમાં તમારે ગુજરાતી ભાષા છે તેને સિલેક્ટ કરી અને પ્રોસીડના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. ત્યારબાદ અહીં તમને દાખલ કરવાનો ઓપ્શન જોવા મળે છે, તો એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. ત્યારબાદ અહીં તમને છે તે અમુક પ્રકારની પરમિશન માંગવામાં આવે છે, તો આ એપ્લિકેશનની અંદર પરમિશન માંગે છે તેને તમારે અલાઉ છે તે કરી દેવાની રહેશે. તો તમારે તેને સંપૂર્ણ જે છે પરમિશન તે મંજૂરી આપી દેવાની રહેશે. અને ત્યારબાદ તમે મિત્રો મંજૂરી આપશો એટલે આ પ્રકારે આ એપ્લિકેશનના નિયમો અને શરતો છે તે તમને જોવા મળશે. તો આ નિયમો અને શરતોને એક વખત તમારે વાંચી લેવાના રહેશે. અને ત્યારબાદ અહીં તમારે સ્વીકારોના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. અને ત્યારબાદ અહીં તમારે આગલું છે તેના ઉપર ક્લિક કરતું રહેવાનું રહેશે. ત્યારબાદ અહીં તમને નોંધણી શરૂ કરવાનો ઓપ્શન છે તે જોવા મળશે, તો એ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. ત્યારબાદ ફરીથી અહીં તમારે આગલું છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. ત્યારબાદ તમારા મોબાઈલની અંદર છે તે સિમ કાર્ડ હશે ત્યાં તમને શો થશે. તમારા મોબાઈલમાં એક અથવા તો બે સિમ કાર્ડ હોય તો બંને તમને જોવા મળશે. એમાં તમારે અહીં સિમ કાર્ડ છે તે સિલેક્ટ કરી લેવાનું રહેશે. જેવું તમે સિલેક્ટ કરશો સિમ એટલે અહીં તમને ગ્રીન લાઇન જોવા મળશે. ત્યારબાદ સિમ ચકાસવાના ઓપ્શન ઉપર છે તે ક્લિક કરી દેવાનું રહેશે. જેવું તમે સિમ ચકાસવાના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે તમારા સિમ કાર્ડની છે તે ચકાસણી થશે, એટલે કે તમારું વેરિફિકેશન થશે અને તેમાં તમને થોડોક સમય લાગશે. ત્યારબાદ અહીં તમારું છે તે સિમ કાર્ડ વેરિફિકેશન થઈ જશે એટલે આ પ્રકારે સક્સેસફુલનો મેસેજ જોવા મળશે. તેમાં તમારે અહીં ચાલુ રાખવાના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. ત્યારબાદ અહીં તમારું છે તે વેરિફિકેશન થઈ જાય ત્યારબાદ આ એપ્લિકેશનની અંદર તમારે છે તે પિન રાખવાનો રહેશે. તો અહીં એપ પિન સેટઅપ ક્લિક કરવાના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. જેવું મિત્રો તમે તેના ઉપર ક્લિક કરી દેશો એટલે તમારે છે તે ફિંગરપ્રિન્ટ અથવા તો પેટર્ન જે પણ લોક હશે તે તમને જોવા મળશે અને તેનાથી તમારે છે તે અનલોક કરી અને અહીં તમારો પિન છે તે સેટ કરી દેવાનો રહેશે. ત્યારબાદ મિત્રો તમે તમારી આ એપ્લિકેશનની અંદર પિન સેટ કરી દેશો. ત્યારબાદ અહીં તમારે તમારું નામ છે તે પૂરું લખી દેવાનું રહેશે. મિત્રો, અહીં તમારે KYC કરવાની હોવાથી તમારે આધાર કાર્ડ પ્રમાણે જે પણ પ્રમાણે નામ હોય તે પ્રમાણે તમારે અહીં તમારું નામ છે તે દાખલ કરી દેવાનું રહેશે અને ત્યારબાદ ચાલુ રાખવાના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. ત્યારબાદ મિત્રો અહીં તમે તમારું આધાર કાર્ડ પ્રમાણે નામ લખી દો. ત્યારબાદ તમારે ચાલુ રાખવાના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. અને ત્યારબાદ તમારે છે ત્યાં એક ઓપ્શન જોવા મળશે, તો અહીં તમારે ચાલુ રાખવાના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. અને ત્યારબાદ તમારો છે તે વોલેટ માટેનો પિન છે તે સેટઅપ કરવાનું ફરીથી ચાલુ રાખવાનું કહેવામાં આવશે, તો એમાં તમારે ચાલુ રાખવાના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. અને અહીં ત્યારબાદ તમારે છે તે 6 આંકડાનો આ એપ્લિકેશનનો પિન છે તે સેટ કરી દેવાનો રહેશે. મેં મારો છે તો 6 આંકડાનો પિન છે તે સેટ કરી દીધેલો છે. અને ત્યારબાદ અહીં તમારે છે એક રાઇટનું નિશાન જોવા મળે છે, તો એ ઓપ્શન ઉપર તમારે ક્લિક છે તે કરી દેવાનું રહેશે. ત્યારબાદ તમારો વોલેટ પિન છે તે સક્સેસફુલી સેટ કરવામાં આવ્યો છે એ પ્રકારે તમને મેસેજ જોવા મળશે. ત્યારબાદ અહીં તમારે નીચે ચાલુ રાખવાના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. અને ત્યારબાદ અહીં તમને તમારા આધાર કાર્ડના OTP દ્વારા છે તે વેરિફિકેશન કરવામાં આવશે, તો આ ઓપ્શન ઉપર તમારે ટિક કરી દેવાનું રહેશે. અને ત્યારબાદ ચાલુ રાખવાના ઓપ્શન ઉપર છે તે ક્લિક કરી દેવાનું રહેશે. ત્યારબાદ અહીં તમને છે તે વેરિફિકેશન માટે 2 ઓપ્શન આપેલા છે, એક UID અને એક VID. તો અહીં UID છે તેમાં તમારે તમારો આધાર કાર્ડનો 12 આંકડાનો નંબર હોય તે લખી દેવાનો રહેશે અને VID છે તેમાં તમારે તમારો વર્ચ્યુઅલ આધાર કાર્ડનો નંબર હોય તે લખવાનો રહેશે. પરંતુ સરળ એ રહેશે કે તમે UID ઉપર ક્લિક કરી અને અહીં તમારા આધાર કાર્ડનો 12 આંકડાનો નંબર લખી અને OTP જનરેટ કરવાના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. અને ત્યારબાદ તમારા આધાર કાર્ડ સાથે જે પણ મોબાઈલ નંબર રજિસ્ટર હશે તેમાં એક OTP આવશે, તે OTPને તમારે અહીં વેરીફાઈ છે તે કરી લેવાનો રહેશે. તો મિત્રો, હું મારા આધાર કાર્ડ નંબર લખી OTP જનરેટ કરી અને વેરિફિકેશન કરી લઉં. ત્યારબાદ મિત્રો તમે તમારા UIDમાં 12 આંકડાનો આધાર કાર્ડ નંબર લખી OTP જનરેટ કરી અને OTPને મિત્રો તમે વેરીફાઈ કરી લેશો એટલે KYC તમારું થઈ જશે. અને ત્યારબાદ આ એપ્લિકેશનને ઓપન કરશો એટલે હોમ પેજ તમને આ પ્રકારે જોવા છે તે મળશે.
ત્યારબાદ અહીં તમારા પ્રોફાઇલના ઓપ્શન ઉપર ક્લિક કરી અને તમારી પ્રોફાઇલની વિગતો છે તે ચેક કરી શકો છો. એમાં અહીં તમને તમારી પ્રોફાઇલની વિગતો જોવા મળશે. તેમાં સર્વપ્રથમ અહીં તમને તમારું આધાર કાર્ડ પ્રમાણે નામ જોવા મળશે. ત્યારબાદ આ QR કોડ જોવા મળશે. આ QR કોડ છે તે તમે તમારી રેશન કાર્ડની જે વ્યાજબી ભાવની દુકાન હોય ત્યાં આપી અને તમે અનાજ છે તે મેળવી શકો છો. અને ત્યારબાદ આ પેજને તમે સ્ક્રોલ કરી અને નીચે આવશો એટલે અહીં તમને છે તે તમારી વિગતો જોવા મળશે. જેમાં વોલેટ વિશેનો ઓપ્શન છે તેમાં તમને તમારા વોલેટ વિશેની વિગતો જોવા મળશે. ત્યારબાદ અપડેટ પ્રોફાઇલ, તો અપડેટ પ્રોફાઇલના ઓપ્શન ઉપર ક્લિક કરી અને તમે તમારી પ્રોફાઇલને અપડેટ કરી શકો છો. ત્યારબાદ ભાષા પસંદ કરો, તો આમાં તમે તમારી એપ્લિકેશનની ભાષા પસંદ કરી શકો છો. ત્યારબાદ મારી વ્યવહાર મર્યાદા, તો અહીં તમે તમારા ટ્રાન્ઝેક્શનની લિમિટ હોય તે ચેક કરી શકો છો. ત્યારબાદ વ્યવહાર ઇતિહાસ, તો આમાં તમે જે પણ તમારા ટ્રાન્ઝેક્શન કરેલા હશે તે તમને જોવા મળશે. અને ત્યારબાદ પિન સેટિંગ, તો અહીં તમે તમારા પિન છે તે ભૂલી ગયા હોય અથવા તો ચેન્જ કરવા માંગતા હોય તો તમે આ ઓપ્શન ઉપર ક્લિક કરી અને છે તે ચેન્જ કરી શકો છો. અને અહીં તમને એક ઓપ્શન જોવા મળે છે કે ઇતિહાસ, તો ઇતિહાસ ઉપર તમે જેવું ક્લિક કરશો એટલે અહીં તમારા જે પણ ટ્રાન્ઝેક્શન હશે એ તમને આ પેજમાં છે તે શો થઈ જશે. અને ત્યારબાદ ઓફલાઈન, તો આ ઓફલાઈન ઉપર ક્લિક કરશો એટલે અહીં તમને એક્ટિવ ઓફલાઈન વોલેટનો ઓપ્શન જોવા મળે છે. તો આ ઓપ્શન દ્વારા છે તમે આ એપ્લિકેશનનો પેમેન્ટ વગેરે વિગતો છે તે તમે ઓફલાઈન પણ એક્ટિવ કરી શકો છો. તો મિત્રો આશા રાખું છું કે આ પ્રક્રિયા છે રેશન કાર્ડની CBDCની એ તમને સંપૂર્ણપણે સરળ ભાષામાં સમજાઈ ગઈ હશે. પરંતુ જો તમને આ અંગે કોઈ પણ પ્રકારની મૂંઝવણ હોય તો તમે કોમેન્ટ દ્વારા છે તે જણાવી શકો છો. અમે તમને છે તે ચોક્કસપણે તેમાં હેલ્પ કરશું. તો મિત્રો આવી જ રીતે તમે ડિજિટલ મહીપત YouTube ચેનલ પર સરકારી યોજના, સરકારી ભરતી, જમીન રેકોર્ડ, આધાર કાર્ડ, આયુષ્માન કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, શ્રમ કાર્ડ, પાન કાર્ડ, લાયસન્સ, PM કિસાન, આઈ ખેડૂત, ડિજિટલ ગુજરાત, સમાજ કલ્યાણ, ઓજસ સંબંધિત તથા અન્ય રસપ્રદ માહિતીસભર વિડીયો છે તે તમે જોઈ શકશો. તેમજ મિત્રો અમારી YouTube ચેનલના વિડીયોને તમે લાઇક કરી દેજો, શેર કરી દેજો અને આ ચેનલને તમે સબસ્ક્રાઇબ નથી કરેલી તો અત્યારે જ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દેજો. અને આ વિડીયોમાં તમને કંઈ પણ મૂંઝવણ હોય તો તમે અમને કોમેન્ટ દ્વારા જણાવી શકો છો. તો મળીએ મિત્રો એક હવે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ.